સુરતની પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર ઓલ એજ ગ્રુપ નેશનલ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ એટલે જિમ્નાસ્ટિક મેળા 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે. શું છે વધુ માહિતી, આવો સાંભળીએ. આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત રાજ્યમાં વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સના આયોજનના ભાગરૂપે દેશમાં સૌ પ્રથમવાર સુરતમાં જિમ્નાસ્ટિક રમતની 8 જેટલી નેશનલ સ્પર્ધાનું આયોજન સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સુરત મહાનગરપાલિકા તથા ગુજરાત જિમ્નાસ્ટિક એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 25/12/2024 થી 4/1/2025 દરમિયાન યોજાનાર છે અને જ્યાં સ્પર્ધાને જિમ્નાસ્ટિક મેળા 2024-25 નામ આપવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 1 મેન આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, 2 વિમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, 3 ટ્રેમ્પોલિન અને ટ્રમ્બલિન જિમ્નાસ્ટિક જેવા ભાઈઓ અને બહેનો ભાગ લેશે. આ સહિત 4 રિધમિક જિમ્નાસ્ટિક અને એક્રોબેટિક જિમ્નાસ્ટિક જેમાં ભાઈઓ અને બહેનો ભાગ લેશે. આ સ્પર્ધામાં 11 વર્ષથી લઈને સિનિયર ખેલાડી ભાઈ બહેનો કે જેઓ પોતાના રાજ્યમાંથી પસંદગી પામી પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર છે, જેમાં અંદાજિત 32 રાજ્યોમાંથી અંદાજે 1700 જેટલા ખેલાડી ભાઈઓ બહેનો ભાગ લેશે. કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.